अमरेली जिले के धारी नगर पालिका चुनाव को लेकर राजनीतिक सरगर्मियां तेज हो गई है। पूर्व विधायक मनसुख भुआ ने भारतीय जनता पार्टी से वार्ड नंबर 3 से अपना नामांकन दाखिल कर दिया है। नामांकन दाखिल करने के बाद मनसुख भुआ ने जीत का भरोसा जताते हुए कहा कि पार्टी में टिकट वितरण को लेकर कोई नाराजगी नहीं है और सभी कार्यकर्ता एकजुट होकर काम कर रहे हैं। उन्होंने दावा किया कि इस बार भी धारी नगर पालिका में बीजेपी की जीत तय है। उन्होंने कहा कि पार्टी ने उन्हें जो जिम्मेदारी दी है वो जनता की सेवा के लिए पूरी तरह प्रतिबद्ध हैं और विकास कार्यों को आगे बढ़ाएंगे। अमरेली से संवाददाता राठौर महेंद्र भाई की रिपोर्ट। नगर पालिका वोर्ड नंबर 3 में मैं फॉर्म भर्યું છે। भारतीय जनता पार्टी तरफથી અમારે 7 वोर्ड में 28 ઉમેદવારોની યાદી લઈ અને આજે અમે ફોર્મ ભરવા આવ્યા છે। કેવી આશા? પૂરેપૂરો વિશ્વાસ છે એટલા માટે કે પ્રથમ નગરપાલિકા છે અને ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, વિકાસ માટે જે નગરપાલિકાઓને મળતી ગ્રાન્ટો વધુ મળે એ માટે અમે સૌ પ્રયત્નો કરશું અને સરકાર પણ એ જ પ્રકારે નગરપાલિકાને ગ્રાન્ટ આપશે। તો મતદારોમાં પણ ઉત્સાહ એ જ છે, ધારીના પબ્લિક નાગરિકનો પણ વિશ્વાસ એ જ છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવે તો જ વિકાસ થઈ શકે। જૂના કાર્યકર્તા હોદ્દેદારો જેને અમુકને ટિકિટ નથી મળી, જેનાથી અસંતોષ ખૂબ વ્યાપી ગયો છે, એવું પણ જોવા મળ્યું છે, વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે। એવો અસંતોષ નથી એટલા માટે કે 3 જણાએ માગી હોય તો એકને જ ટિકિટ મળવાની છે કે એમાં પાર્ટીના કાર્યકર્તાઓ છે તો એમને ક્યાંય સંગઠનમાં કે બીજા બધા ઉપર એમને સમાવેશ કરી અને એને અસંતોષ જેવું કંઈ છે જ નહીં, પણ પ્રથમ બાર એવું પડતું હોય કે અસંતોષ છે, મિત્રો અસંતોષ નથી।